સવારમાં હું પહોંચી ગઈ હતી છે ને અહીંયા કોલેજના બાથરૂમમાં સોફ કરવા માટે, કેમ કે આજે થોડીક હું છે ને સરસ તૈયાર થઈને આવી હતી. અમારા કોલેજનું વોશરૂમ છે ને કાચ તો બહુ જ ખરાબ છે, પણ તોય અમે લઈ લી છીએ સેલ્ફી. પછી હું અહીંયા આવી ગઈ તો હજી કોઈ આવ્યું નહોતું. હું તો એને આરામથી છે ને બેગ ઉતારીને મારે હું વાંચું ને એ નક્કી કર્યું ને પછી થોડીક સેલ્ફી લુક લેતી હતી. પછી વાંચવાનું ચાલુ કર્યું. અને એક તો આ જો ને હોલ ટિકિટામાં પેપરો પૂરા જ નથી થતા, એમ થાય કે એક જાય બે જાય કેટલા જાય. પછી વાંચતી હતી ને તો આમાં એમ હતું કે રેકોર્ડનો નાશ કરો, બરાબર, રેકોર્ડ હોય ને આપણી પાસે જે બધાય એનો નાશ કરી દેવાનો ને પછી પાછી એની ઝેરોક્ષ કાઢવાની. હવે એ જ નહોતું સમજાતું કે નાશ કરી દીધો હોય પછી ઝેરોક્ષ કઈ રીતે નીકળે, એ જ નહીં સમજે. એટલી વારમાં તો છે ને આ છોકરી આવી ગઈ. પછી એ બધાય 15 મિનિટની વાર હતી ને એટલી વારમાં આવ્યા ને 15 મિનિટમાં ભેગું કેમ કરું ને એ બધું છે ને નક્કી કરતા હતા. છેલ્લે નક્કી કરવાવાળા. પછી હું તો છે ને મારું પેપર પૂરું થયું છેલ્લે હું જ વહીતી જો આખા ક્લાસમાં નીકળી ગઈ. નીકળીને જોયું ને તો અહીંયા છોકરા રમતા હતા. અહીંયા રમને મન થઈ ગયું રમવાનું અને ફટાફટ આપણે તો નીચે ઉતરી ગયા મન મારીને. અને આ છોકરાઓ હજી અહીંયા જ નક્કી કરતા હતા હું હતું ને હું નહોતું ને ફાંકાજીકી મારી ને બસ એવું જ હાલતું હતું. જોઈ લે તોય હજી બાંધે છે જો. પછી આરામથી બેસીને આસ્કારો લીધો ને તો આની અહીંયા સ્નેપું ચાલુ કરી દીધી. ખાવડાવની અહીંયા સ્નેપું લેવાની, એ મૂકવાની નહીં બસ. અને પછી આપણે તો ઘરે પહોંચીને આરામથી એને પાણી પીધું અને એવો હાશકારો લીધો કે હાશ એક પેપર તો ગયું. એનું એક જરાક ટેન્શન તો ઓછું થયું, ભાર ઉતરી ગયો, બસ એની ખુશી હતી. ઓકે બાય.